સો હેલો ગાઈસ, બધાને ગુડ મોર્નિંગ ને જય માતાજી, જય દ્વારકાધીશ ને જય બાબારી. સવારમાં ઉઠી ગયા છીએ ગાઈસ, 9:30 થઈ ગયા છે. જો કે તમે જેમ કે જોઈ શકો છો. હવે ગાઈસ અત્યારે આપણે જઈ રહ્યા છીએ બહાર, નાહી ધોઈને કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છીએ. અત્યારે આપણે જઈ રહ્યા છીએ બહાર. અભી આવી ગયો છે આપણને બહાર લેવા. બહુ ફટાફટ ઉતાવળમાં તૈયાર થયા છીએ, તો બહાર જઈએ. અભીને મનાવીએ તમને. આજે જવાનું છે પાછું 7 ડે. પેલા દિવસે ગયા હતા, કામ થયું નહોતું અમારું. આજે અમે પાછા 7 ડે જવાનું. એ મમ્મા હું જાઉં. આપણા ઇગ્નાસ કહી દે જય માતાજી. ચલો જઈએ બહાર આપણે. એટલે ગાઈસ થોડી વારમાં હવે આજે અમે જઈ રહ્યા છીએ અમારી સ્કૂલ 7 ડે બોનોફાઇડ સર્ટિફિકેટ નીકાળવાનું છે. પછી અદાણીની કંપની ખરીદવા જઈ રહ્યા છીએ. અદાણીની કંપની ખરીદીને આવીએ પછી બીજા કંઈક આપ ગાઈસ મળીએ ત્યાં સુધી. પછી જોઈએ અદાણીની કંપની ખરીદવા જઈએ ત્યારે તમને મદદ મીટિંગ થતી હશે, બતાવીએ અમે. અહીંયા અમે છે ને આવ્યા છીએ અમારા સ્કૂલ જો 7 ડે પર. હું તમને વાઇડ એંગલ કરીને બતાવું. यहाँ लखे थे बोनोफाइड सर्टिफिकेट. रुको ना, मेरे यूट्यूब में चैनल है, सब्सक्राइब करो ना. अपने स्कूल का बेटा आगे आएगा, आपको नहीं अच्छा लगेगा उसमें. वो जोसेफ सर का वहाँ बैठा है ना, मैंने देखा. मेरे को मिलने का ऐसा कर दो. हाँ तुम आओगे मेरी चैनल. जब हमें બહાર નીકળી ગયા છીએ અમારા 7 ડેથી થઈ ગયું. જો કે આપણું કામ થઈ ગયું ને, થઈ ગયું અમારું કામ. જો કે આપણો રૂપો હજી બરકરાર જ છે સ્કૂલમાં. બધા સ્ટાફ વચ્ચે બધા વચ્ચે સારી રીતે આપણે બધું મેન્ટેન જાળવીને રાખ્યું છે અત્યાર સુધી આપણા નામે. એટલે સમજીને રહેજો કોક લોકો. બાકી બીજું શું કેવું, વટવા સમજીને રહેજો, દેખાતા નહીં. લાકડીઓની જગા બેનારીઓએ લીધી. બસ ગાઈસ આવું બધું ચાલી ગયું છે અમારું બી. ચાલશે જ, આમ ચાલશે જ. અમારો હાક જ ચાલવે છે, ચાલશે. હવે અમે જઈએ છીએ અદાણી ખરીદવા. અદાણી આજે બહાર પડ્યું તો અમારે સવારે શું રાકેશ કાકાને ફોન આવ્યો હતો. બોલે કે અદાણી લઈ લો ને, હવે કે અમે બધા દેવામાં આવી ગયા છીએ. અમારા રાકેશ કાકા બહુ દિલવાળા માણસ, એમને હા પાડતી હતી કે હવે હા કે લઈ લઈએ. એટલે અત્યારે એમનો સન અને હું તો છે ને અમે એ ગાઈસ અત્યારે અદાણી ખરીદવા જઈએ. ચેક કેટલા 4,000 કરોડ લીધા ને, 4,000 કરોડમાં અત્યારે ખાલી બાનું દઈને આપવા આવવાના છે. બાકી પેમેન્ટ રાકેશ કાકા સમજી. અત્યારે મણિનગરમાં છીએ, ત્યાં જઈને મળીએ પછી તમને. 4,000 કરોડની ડીલ થવાની છે, તમને બતાવવા એવી નથી. 3,800 કરોડ લે 200 કરોડનું અત્યારે ટાયર. હા 200 કરોડનું અત્યારે સોનાનું ટાયર લખાવ્યું છે. છે બહુ ખર્ચો થઈ ગયો. સારા વાપરવાના રહ્યા ને, વાપરવાના 50 કરોડ પડ્યા છે ને તો ડન છે ગાઈસ. બસ સિસ્ટમ સેટ છે. અમારું થોડુંક અવાજથી નથી રહેશે. મળીએ પછી બિલમાં હમણાં આવે છે. કયા કંપનીના માલિકનું નામ શું છે? ગૌતમ અદાણી આવે છે હમણાં. ગૌતુભાઈ આવે છે. મળીએ. અમારી ડીલ ચાલી રહી છે. 4,000 કરોડની ડીલ ચાલુ. તમે અત્યારે અહીંયા 3,800 કરોડ લઈને તો આવ્યા હતા, પણ અમારે ભરવાનું કંઈ આવ્યું નહીં. છેલ્લે એમને 2100 કરોડમાં પતાવવાનું કીધું, પણ એટલું તો શું, અમારા રાકેશ કાકાને અહીંયા ક્રેડિટમાં જ હતું 2100 કરોડ, એટલે એમાંથી કપાઈ ગયા. બાકી હવે અદાણી નામ થઈ ગઈ છે, રાકેશભાઈ ડઢાણિયા નામે. તો હવે તમારે કંઈ બી કામ હોય તો આ સંપર્ક કરજો. CEO આ છે. હવે મળીએ. ચાલો હવે ઘર બાજુ જઈએ. બહુ આમાં જો બ્રેક બી તૂટી ગઈ છે. આ હમણાં સોનાની કરાવવા આપી છે, બ્રેક બી કરાવી દઈએ. પછી મળીએ તમને. હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ ધી વ્લોગ. પાછા બપોરના કેટલા હવે સાંજ જ થઈ ને. જોકે સવારનો વ્લોગ ચાલુ નહોતો કર્યો. પેલો આપણે ભાઈ તારેક ભાઈબંધની કમેન્ટ હતી કે જયનીલભાઈને લાવો વ્લોગમાં. તો ગાઈઝ આ અમારા જયનીલભાઈ છે, આવી ગયા છે વ્લોગમાં. સબસ્ક્રાઇબર ડાઉન થઈ જશે ના. બે વિડીયો તો ડિલીટ કરાવી દીધા મારા. એટલું બધું રીચ વધી ગઈ આપણા ચેનલની કે બે વિડીયો ડિલીટ કરવા પડે આપણે. જો આ છે જયનીલભાઈ. જો જે ભાઈ તમે કહેતા હતા ને કે જયનીલભાઈને બતાવો યાર. જયનીલભાઈ કોક તમારે ભાઈ સુશીલ કન્યા હોય કોક તો કહેજો આમની માટે અમારે કરો. તો કેમ સીધો ઊભો રહી ગયો? તમે શું ભણેલા છો, શું કરો છો અત્યારે કહી દો.
સાયન્સ એ ગ્રુપ લીધું છે મેં હા મસ્ત ટકા આવવાના છે બધાને પાર્ટી હા આપવાના કેટલા ટકા છે અત્યારે અહીંયા જેટલા ટકા ભરે એમાંથી બધા ટકા આવશે હા આરામથી શું કે 12વી ફેલ કાળી ભમર ગાડી આ હસવા કેટલા કાતિલ લાગે છે અચ્છા હું ને અભિજાન સવારમાં છે અદાણી જોડે મીટિંગ કરવા ગયા હતા શું થયું લવ બાઈટ શું કે ઘરે ખાવા એમને તું કહેતો આ બધું શૂટ ના કરાય જો આ ભાઈ તમે જે ભાઈ કહેતા હતા કે જૈનિલ ને લો વ્લોગમાં એને અમે લઈ લીધો છે વ્લોગમાં તારો એક ફ્રેન્ડ જ હતો મન ચાહીતો દોસ્ત હતો જેને આપણે ખબર ફ્લેટ નીચે મળવા ગયા હતા બહુ સારી રીતે એને બહુ સારી રીતે મળ્યા હતા ને આપણે એને મને ફોન મેસેજ કરી ઇન્સ્ટાગ્રામ બોલે જૈનિલ ભાઈને તો લો વ્લોગમાં મેં કીધું લઈએ ઉભા રહો અને જૈનિલ ભાઈના દર્શન થઈ ગયા આજે તો ગાઈસ આવી રીતે ચાલી રહ્યું છે બપોરનો વ્લોગ સવારથી ડાયરેક્ટ અત્યારે ચાલુ કર્યો બપોરે તો હું સુઈ ગયો હતો તારે સ્કૂલે આવ્યો તો ટોપા આજે હું નહોતો હા પણ તારી રાહ જોઈ મેં 11:30 સુધી રાહ જોઈ મેં બે 12 વાગે હું ભાઈ મને કંટાળો આવવા માંડ્યો એટલે ભાઈ હું ઘરે આવતો રહ્યો હું ના બી ધેટ્સ વાય એટલે ભાઈ એટલે હાથ બહુ દુખે ને બ્લોગિંગમાં ધંધો હારો ને ભાઈ આપણે તો શું ધંધા માટે આપણે તો બકચોદી માટે આમ કદે એક પપ્પી કાઢ દે તો બ્લોગમાં સાંજે શોર્ટ્સમાં મળીએ ચલો બાય સાંજે કહો આજે પેલો ભાંગવાળો શોર્ટ્સ કરવો છે ને શું શોર્ટ્સ કરીએ સાંજે શોર્ટ્સ સારું ચલો ગાઈસ મળીએ ત્યાં સુધી હવે વોલીબોલ રમશું આવી જા કમલેશ આવી જા તું ક્यों उस दिन बुआ को बुलाते थे क्या बुआ को भी बुलाते थे गाली बोली कब तेरे को गाली बोली कौन सी है सीरीज 6 कौन सी है घड़ी महंगी होगी चाइना की है तेरे पापा आ गए चाइना से कब कल ही इसलिए युग आज बाहर नहीं दिख रहा मेरे को कहीं कहाँ है कहाँ अच्छा वो ओ युग ए हाँ जोरदार शॉट लीधो बाकी બે આમાં વીવુ ગાર્ડન હે તું ક્યાં છો લઈ લીધું હા આયો ચાલો હું ગાઈસ હવે વોલીબોલ ચાલુ કર્યું છે રમવા ઓહો સન કિસ્ટ કાળી ભમર ગાડીઓ વાળા હાથમાં નહીં રમાડો ભાઈ અમારી ટીમ હા બે હા એ આ વાંધો ગાઈસ થોડા ગોળ બાર ઇગ્નોર કરજો ઓહો બહુ મિસ કર કેમ ગયો સૂપ આવતા રહે અહીંયા તું ફટોફટ વિડીયો હું પાછો બુબાડો કાર્ટન લગાડી દઈશ ચલો ગાઈસ હવે મળીએ થોડી વારમાં વોલીબોલ રમીએ હવે રોજ ટાઈમ લેપ્સ મૂકવા સારા નહીં લાગતા થોડાક ગાળો દે છે અમને બધા એટલે બે વિડીયોની રીચ બહુ વધી ગઈ હતી અમારી એટલે હવે વોલીબોલ ચાલુ કરીએ મળીએ પછી ચલો સો ગાઈઝ આજનો વ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરીશું કહેજો શું બોક્સ ક્રિકેટ જવાનું છે પ્લેયર નહીં થતા ભાઈ પ્લેયર હા સાત જ થયા છે સાતમાં તો શું રમશું તો ભાઈ નંબર ઉપર રમવું પડે નંબર પર નહીં મજા મજા આવે તો ગાઈઝ આજનો વ્લોગ આપણે અહીંયા એન્ડ કરીશું આજે જોયું અમે અદાણીની કંપની આખી ખરીદી લીધી છે આ રહ્યા સીઈઓ બેઠા હો સીઈઓ સાહેબ આમાં તો બસ આજનો કન્ટેન્ટ એ જ રહેશે આવા થોડો કોમેડી છે તમે આખો જોજો સ્કીપ ના કર્યા કરો થોડાક ક્લિપ્સ હું પહેલાં નાખી દઈશ કેવો છે કેવો નહીં તન્નુ થોડુંક સપોર્ટ કરો સબસ્ક્રાઇબ કરો હા અત્યારે કેવા સબસ્ક્રાઇબર ગોત્યા આપણે એ લાઈક શેર સબસ્ક્રાઇબ જય હિન્દ આજે એનર્જી નથી ભાઈ આજે એનર્જી નથી ગલુસ તો ગાઈસ મળીએ ચલો જય માતાજી બોલો એ જય માતાજી જય દ્વારકાધીશ માંગો 20 આપે 30